નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો જામનગરના કાલાવડમાં નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર પ્રોટેક્શન અને પ્રિવેશનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં આવેલ રેસ્ટોરન્ટમાં અને લોજમાં તાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતું. ફાયર સેફટી સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાત ફાયર પ્રિવેશન અને લાઇફ સેફટી મેજર એક્ટ 2023ના નિયમોનું ઉલ્લંઘન કરનાર ધોરાજી રોડ ઉપર આવેલા વૃંદાવન રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ, જૂના એપીએમસી પાસે ઢોકરિયા લોજ અને જામનગર રોડ ઉપર આવેલા ક્રિષ્ના રેસ્ટોરન્ટ શહેરની 4 હોટલના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. શહેરના 4 રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી તમામને હાલ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ફાયર પ્રિવેશન સર્વિસીસ જામનગરના સ્ટેશન ફાયર ઓફિસર અને કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી છે. વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.